કાર હંમેશા લોન પર લ્યો, કેશમાં લેવાની ભૂલ ક્યારેય નહીં કરતા, નહીતર તમને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ચાલો એક એક્ઝામ્પલ થી સમજીએ. ધારો કે તમારી પાસે 20 લાખ રૂપિયા છે અને તમે 20 લાખ રૂપિયાની કાર લેવા માંગો છો, તો અહીંયા તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે 20 લાખ રૂપિયા રોકડા આપીને કાર લઈ લ્યો, કોઈ ઈએમઆઈ નહીં, કોઈ બર્ડન નહીં, એટલે તમારા 20 લાખ રૂપિયા કારમાં બ્લોક થઈ ગયા. અને બીજો ઓપ્શન એ છે કે 2 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરો અને 18 લાખની કાર લોન લઈ લ્યો. એટલે હવે તમારી પાસે જે 18 લાખ રૂપિયા વધ્યા છે તેને બીજે કશે ઇન્વેસ્ટમેન્ટ કરી દો. એટલે હવે રિયલ ગેમ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. માનો કે તમે 5 વર્ષ માટે બેંક પાસેથી 9% વ્યાજે કાર લોન લીધી, તો 5 વર્ષમાં લગભગ બેંકને તમારે 4.5 લાખ રૂપિયા જેટલું વ્યાજ ચૂકવવાનું થશે. અને તમારી પાસે જે 18 લાખ રૂપિયા છે તેને તમે બીજે કશે ઇન્વેસ્ટમેન્ટ કરી દો છો, જેમ કે એફડી, ઇન્ડેક્સ ફંડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા તો ગમે ત્યાં, જ્યાં તમને 8 થી 14% કમ્પાઉન્ડિંગ રિટર્ન મળશે. એક્ઝામ્પલ તરીકે તમને જો 12% પણ કમ્પાઉન્ડિંગ રિટર્ન મળે છે, તો પણ 5 વર્ષ પછી તમારા 18 લાખની કિંમત 31 થી 32 લાખ રૂપિયા થઈ જશે. એટલે સ્માર્ટ લોકો ક્યારે પણ કેશમાં કાર નથી લેતા, તે પોતાના પૈસાને બીજે ઇન્વેસ્ટ કરીને ઉલટાની તેમાંથી કમાણી કરે છે. એટલે જો તમે પણ તમારા પૈસાને સ્માર્ટલી એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબરમાં વોટ્સએપમાં SMS કરીને જાણી શકો છો કે કઈ રીતે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.